नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो ऊवजयाणम् नमो लोये सव साहोणम् ईसो पञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्येसिं पढमं हवै मङ्गलम्। શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન। અસીમ અસીમ ઉપકારી પરમ ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન। સર્વ રત્નાદિકોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન। ધી એન્સાઇક્લોપીડિયા ઓફ જૈનિઝમ છેલ્લા 4 મહિનાથી अलग अलग रीते अलग अलग फॉर्म में क्यारेक स्लाइडना रूप में क्यारेक शब्दना रूप में क्यारेक स्टोरीना रूप में आपणे नवा नवा शब्द अपनी अंदर अपनी मेमरी स्लॉट में फीड करता गया है। इफ यू ओवरऑल सी कोईपण एक एनसाइक्लोपीडिया होय ने तो ये एनसाइक्लोपीडिया में केटला शब्द होई सके? मोर बी थाउजंड्स, लैक्स, बिलियंस, केटला पण शब्द आ एनसाइक्लोपीडियानी अंदर समावવામાં આવે। एंड इफ यू एक्चुअली गो एंड सर्च इन अ गूगल सर्च एंजिन तो तमने केटला शब्द मळशे? कहेवाय छे के एक गूगल सर्च एंजिन में हर एक दिवसे केटला शब्द नवा गोतवामां आवता हशे? एनी आइडिया? के एक दिवसनी अंदर गूगल में नहीं ने लगभग 3.5 करोड़ थी पण वधारे शब्द नवा गोतवामां आवे। एम आपणे पण छेल्ला 120 दिवसनी अंदरमां जैनिઝમના एवा घणा एवा शब्द जे तमे क्यारे सांभळ्या न हता, क्यारे विचार्युं न हतुं, एवा शब्दने आपणे आपणी आ मेमरीना अंदर फिक्स कर्या हता। अने ए मात्र शब्दना अर्थरूपमां ज नहीं पण तेनी तमाम इन्फॉर्मेशन આપણે આપણી અંદર આ નવા શબ્દો દ્વારા તેને જાણવાનો, તેને સમજવાનો પ્રયત્ન કર્યો। સો દેર આર બેસિકલી 3 પોસિબિલિટીઝ કે કોઈ પણ શબ્દ whenever any word which enters into your brain, it takes into 3 step process। પહેલો સ્ટેપ હોય છે કે તે શબ્દની ઇન્ફોર્મેશન તમારી અંદર જવી। કોઈ પણ શબ્દ, एक नवो शब्द જ્યારે તમે જાણો છો તો પહેલાં તમારા માટે તે એક ઇન્ફોર્મેશન રૂપમાં તમારી મેમરી સ્લોટમાં જાય છે। પછી તે જ શબ્દને વધારે ને વધારે તેનું ચિંતન કરતાં કરતાં તમે તેનું નોલેજને મેળવવાનો પ્રયત્ન કરો છો। યસ, આઈ મીન હિયર ઇઝ નોલેજ। નોલેજ અને ઇન્ફોર્મેશન આ બે અલગ ટર્મ્સ છે। ઇન્ફોર્મેશન એટલે માત્ર તે શબ્દના અર્થને જાણીને
તેને પ્રયત્ન કરવો કે તે શબ્દનો અર્થ શું છે. પણ તે જ શબ્દ માટે તમે વધારે ને વધારે તેના ડીપ ઉતરીને એ શબ્દની તમામ હોરાઇઝનને સમજી શકો ને, તો તે તમારું નોલેજ બને છે. અને થર્ડ સ્ટેપ પ્રોસેસ થાય છે, એ છે કે તમારો તે સબ્જેક્ટ, તે શબ્દ માટેનો તમારું એક વિઝન ઓપન થવું. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇન મોર ક્લેરિટી. કે માનો કે તમે હમણાં જ થોડા દિવસ પહેલાં, લતાબેન, તમે એક શબ્દ સમજવામાં તમને આવ્યો હતો, તે હતો વ્યવદાન. હવે વ્યવદાન શબ્દ કદાચ તમે આજ સુધી ક્યારે તેને સાંભળ્યું ન હતું, કદાચ સાંભળ્યું હતું પણ તેની તમામ માહિતી તમારી પાસે હતી કે ન હતી, હતી કે ન હતી. કદાચ એ તમામ માહિતી ન હતી, પણ આજે જ્યારે એ શબ્દ તમારા કાનમાં પડ્યો હતો, એટલે વ્યવદાન વોઝ અ ન્યૂ વર્ડ. જ્યાં સુધી તમને વ્યવદાનનો અર્થ કહેવામાં નહોતો આવ્યો, ત્યાં સુધી તમને વ્યવદાન શું છે તેની ખબર નહોતી. પણ હવે તમે એ ફર્સ્ટ સ્ટેપને, એક ઇન્ફોર્મેશન મળી કે જૈનિઝમમાં એક નવો શબ્દ આવે છે વ્યવદાનનો. હવે તે વ્યવદાનનું નોલેજ તમને મળ્યું કે વ્યવદાન શું છે. તમારી અંદરથી આંતરિકપણે પણ જો તમારા કર્મનો નાશ થઈ જાય ને ફરી પાછો ઉદયમાં ન આવે, તે છે તમારું વ્યવદાન. સો ધીસ તમને એક બ્રોડર હોરાઇઝન મળ્યું, એક બ્રોડર પર્સ્પેક્ટિવ મળ્યું કે વ્યવદાન ખરેખર છે શું. અને એ વ્યવદાનથી તમે વધારે ને વધારે ચિંતન કરો તમારા પોતાના કર્મ સાથે, કે હવે પછી હું એવું શું કરું જેથી મારા કોઈ નવા કર્મ ન બંધાઈ જાય. બાંધેલા કર્મનો ઉદય આવે ત્યારે હું એને સમભાવે સહન કરીને તેને નાશ કરી દઉં. તો આ છે તમારું થર્ડ સ્ટેપ પ્રોસેસ, જે છે તમારું એક વિઝન ઓપન થયું તમારા આત્મા તરફનું. સો ધ ફર્સ્ટ સ્ટેપ વોઝ ઇન્ફોર્મેશન, સેકન્ડ સ્ટેપ વોઝ નોલેજ. ખરેખર નોલેજ, જેને આપણે જ્ઞાન કહે છે, જ્ઞાન મેળવવું ખાલી એટલા પૂરતું સીમિત છે કે પછી તે જ્ઞાન મળ્યા પછી જો તેનો ઉપયોગ થાય તો જ માનવું કે ખરેખર તે જ્ઞાન છે. જો તમારા એ જ્ઞાનના ઉપયોગમાં જ ન આવતો હોય તો એ માત્ર તમારી માટે માહિતી છે. આ 120 દિવસનો તમારો આ પુરુષાર્થ એ જ્ઞાન રૂપમાં છે કે પછી માહિતી રૂપમાં છે? શું લાગે છે તમને? એ જ્ઞાન રૂપમાં છે કે પછી માહિતી રૂપમાં છે? અપેક્ષા દીદી, જેટલા પણ નવા નવા વર્ડ્સ તમે લર્ન કર્યા એ તમારા માટે જ્ઞાન રૂપમાં છે અત્યારે, કે જસ્ટ એઝ એન ઇન્ફોર્મેશન તમારી એ મેમરીમાં પડ્યા છે? વોટ ડુ યુ થિંક? જી ગુરુદેવની કૃપાથી ઘણા બધા જ્ઞાન રૂપે બી પ્રકટ થાય છે, પણ ક્યારેક ભૂલ પણ થઈ જતી હોય છે. રાઈટ. તો ઘણા એવા શબ્દ હતા જે તમને ટચ કરી ગયા, એ કદાચ એ નોલેજના સેકન્ડ સ્ટેપમાં ગયા. પણ ઇફ આઈ ટેલ યુ કે ફર્સ્ટ ડેથી લઈને અત્યાર સુધી તમે જેટલા પણ વર્ડ્સ લર્ન કર્યા એ તમે બોલી જાઓ અર્થ સાથે, તો વિલ યુ બી એબલ ટુ સે દેટ? નો. વાય? બિકોઝ ફ્યુ વર્ડ્સ તમારા મેમરીમાં ગયા ખરી, પણ એ માત્ર ને માત્ર તમારા મેમરી સ્લોટ સુધી જ એક ઇન્ફોર્મેશનના લેવલ સુધી રહી ગયું. પણ ઘણા વર્ડ્સ તમારા એ જ્ઞાન ફોર્મમાં વ્યા, કેમ કે જ્યારે જ્યારે તમારી ડે ટુ ડે લાઈફમાં તમે જે પણ કરો, તમને તરત તે વર્ડ્સ ક્યાંક ને ક્યાંક યાદ આવી જાય કે આ શબ્દ મને હમણાં જ થોડા દિવસ પહેલાં મહાસતીજીએ સમજાવ્યું હતું અને મારાથી આ કરવું અયોગ્ય છે. સો તમને હવે થોડા શબ્દની ક્લેરિટી મળી ગઈ. ભગવાને ઉત્તરાધ્યન સૂત્રમાં એક ગાથામાં ભગવાને ફરમાવ્યું છે કે તમારું અજ્ઞાન જ તમારા દુઃખનું કારણ છે. તમારું અજ્ઞાન જ તમારા દુઃખનું કારણ છે. અને આ અજ્ઞાનતા જ આપણને આપણા સંસારમાં વારંવાર ભ્રમણ કરાવે છે. વાક્ય છે બહુ સિમ્પલ, પણ એની પાછળ અગર
તમે ડીપ વિચારો, તેનું ચિંતન કરો ને, तो तमाम दुख, आ लाइफ ना तमाम दुख, हीना दीदी अगर आप चेक करोगे तो ये दुख भी आपका कहीं ना कहीं वो अज्ञानता की वजह से ही। पर यदि आप में अभी ज्ञान का, मानो कि फॉर एग्जाम्पल हीना दीदी आपको क्रोध आ जाता है एंड यू नो द फैक्ट कि क्रोध आना बुरा है, क्रोध आने से पाप कर्म के बंध भी होते हैं, बट नाउ ये हमें पता था, बट नाउ व्हेन यू हैव अंडरस्टूड कि हमारे अंदर अगर अनंतानुबंधी क्रोध का जो उदय आ जाए, अनंतानुबंधी यानी तीव्र क्रोध, और इस तीव्र क्रोध का जब हम बंद कर देते हैं तो मुझे पता है कि मेरी अशुभ गति निश्चिंत हो जाती है। सो नाउ वी हैव अंडरस्टूड दिस वर्ड ऑफ अनंतानुबंधी। आज तक हमें सिर्फ पता था क्रोध आना बुरा है, क्रोध, पर क्रोध आने की वजह से करना क्या, व्हाट आई हैव टू डू। तो अगर हम अनंतानुबंधी का क्रोध का बंद कर दे तो नाउ वी हैव अंडरस्टूड कि उस अनंतानुबंधी क्रोध से हमारी अशुभ गति भी निश्चिंत हो जाती है। सो देयर आर सो मेनी वर्ड्स। हम धर्म क्षेत्र में आते हैं, पर उस धर्म क्षेत्र में आके धर्म कैसे करना वही अगर हमें ना पता हो तो व्हाट इज द होल पॉइंट ऑफ डूइंग दिस धर्म, हमें पता ही नहीं है। सो दैट इज वाई भगवान ने कहा है कि हम जो भी करें हम हमेशा जीवन की दिशा तय करते हैं। જીવનને દિશા આપવાનું આપણે વિચારીએ છીએ, પણ આપણે આપણા જીવને દિશા આપવાનું ક્યારે નથી વિચારતા। જીવનને દિશા આપવાનું વિચારે છે, પણ આપણી અંદરમાં રહેલા એ જીવને દિશા આપવાનું ક્યારે વિચારું। આપણે લાઈફની તમામ પ્લાનિંગ કરે, તમામ કે આટલા વર્ષે આ કરવું છે, આટલા વર્ષે આ કરવું છે, આટલા વર્ષે રિટાયર થઈને લાઈફને, આ જીવનનું આપણે પ્લાનિંગ કરીએ છીએ, પણ આ જીવ સાથેનું કોઈ પ્લાનિંગ થાય છે કે નથી થતું, થાય છે કે નથી થતું? વોટ ડુ યુ થિંક? થાય છે લતાબેન? કદાચ હવે ગુરુદેવના સાનિધ્યમાં આવીને ધીરે ધીરે જેમ જેમ સમજ મળતી જાય છે, હવે આપણું એક લક્ષ્ય બદલાય છે કે જીવન નહીં પણ હું મારા આ જીવને કઈ રીતે અલગ અલગ રીતે દિશા આપી શકું। બટ ટ્રુલી સ્પીકિંગ, याद करो कि मानो कि हूँ तमने हमणा कहूँ अनिदा वेदना, लताबेन अनिदा वेदना शू छे? आ नहीं खबर? एनीबडी एल्स? अनिदा वेदना शू छे? आ शू लागे छे तमने? शू हशे अनिदा वेदना? ओके, लेट्स टेक इन अनदर वर्ड, शून्यकाल। शून्यकाल, यस लताबेन? जी, आपनो वॉइस नहीं आवतो, यू विल हैव टू अनम्यूट योरसेल्फ। नो वरीज, आपनो वॉइस नहीं आवतो। कैन एनीबडी एल्स? शून्यकाल। ओके, आई गिव यू थर्ड वर्ड, कदाच हजी सिंपलर, त्रोज युग्म। त्रियोज युग्म कोने खबर है? एनीबडी? त्रियोज युग्म। हवे तमे जोशो फरी तमारा फेस ब्लेंक थई गया। फरी आ बधा एवा शब्द छे जे तमे क्यारे सांभळ्या नथी, ज्यारे तमे एना शब्दथी क्यारे परिचित नथी थया। सो तो टिल द टाइम तमे जे शब्दने जाणवानो प्रयत्न कर्यो, तमने शब्द नवा नवानी एंट्री थई, यू वर एबल टू आंसर दोज क्वेश्चन्स। पण जे शब्द तमने खबर ज नथी, एनी माहिती तमारी पासे नथी, सो यू वर अनआंसर्ड फॉर दोज। एटले आपणे आपणी लाइफमां मात्र थोड़ा शब्दथी सीमित न करीने आपणे आपणी लाइफने, आ जीवने एक दिशा आपवानो प्रयत्न करवानो छे। केवी दिशा? भगवान में अने आपणा में फरक शू छे? भगवान में अने आपणा में फरक शू छे? आत्म प्रदेशों सरखा छे? आत्मशक्तिओ सरखी छे? आत्म तत्व सरखू छे? तो पछी
ભગવાનમાં અને આપણામાં ફરક શું બન્યો? શું બન્યો હશે? જી, શરીર નથી નહીં, પણ જ્યારે ભગવાન આપણી જેમ જ હતા તો આપણામાં ને ભગવાનમાં ફરક શું રહ્યો? એમની મોહ માયા. પણ ખરેખર આપણે ભવો ભવથી આપણા જીવનને દિશા આપતા આવ્યા છે. ભગવાને તે જ ભવમાં પોતાના જીવને એક દિશા આપી દીધી, અને એ દિશા હતી હું મને મળવાની. હું મને મળું એ દિશા ભગવાને આપી દીધી. દિશા અને દશાઓ તો અનેક વાર આ ખુલ્લી આંખે આપણે જોઈ છે, પણ જેવી આંખ બંધ થઈ જાય છે આ તમામ જીવનની દિશાઓ ત્યાં ને ત્યાં જ અટકી જતી હોય છે. પણ ભગવાને પોતાને મળવાની એક દિશા આપી દીધી, પોતાના જીવને મળવાની એક દિશા, જેમાં બાહ્ય નોલેજ હોય કે ન હોય, પોતાનું આંતરિક નોલેજને મેળવવાનો પ્રયત્ન કર્યો. આપણે આ લાઈફની તમામ ઇન્ફોર્મેશન ગેધર કરી દઈએ અને આપણે આપણી સેલ્ફને મળી લઈએ. આમાં બે મોટા ફરક છે. મીટિંગ યોર ઓન સેલ્ફ, નોઈંગ યોર ઓન સેલ્ફ, એન્ડ એટ ધ સેમ ટાઈમ ગેધરિંગ ધ તમામ જે આ દુનિયાનું નોલેજ છે ને, વર્લ્ડના નોલેજને તમે તમારા સેલ્ફને એ ઇન્ફોર્મેશનથી ગેધર કરીને તમારી એક એન્સાયક્લોપીડિયા મળે, અથવા તમે તમારા સેલ્ફને જ મળવાનો પ્રયત્ન કરો. ઇઝી કે હાર્ડ? ઇઝી કે હાર્ડ? પોતાની સેલ્ફને મળવું કદાચ ધારો તો ઇઝી પણ છે, અને કદાચ ધારો તો તમારા માટે હાર્ડ પણ બની શકે. પણ પુરુષાર્થ આપણો હોવો જોઈએ કે હું આ દુનિયાનો તમામ નોલેજને, ઇન્ફોર્મેશનને ગેધર કરવાનો પ્રયત્ન કરું, કે પછી હું મારી સેલ્ફને મળવાનું. એન્ડ વી ઓલ નો ધ ફેક્ટ કે આપણે આજ સુધી જેને મેળવવાનો પ્રયત્ન કર્યો છે તે ખરેખર આપણે છે જ નહીં, અને જે આપણે છે તેને આજ સુધી આપણે ક્યારે મળ્યા જ નથી. તો આ તમારા જીવનની આ જે લાઈફને તમે જીવી રહ્યા છો તે ખરેખર જ્ઞાનના રૂપમાં પરિણમી રહ્યું છે કે તમે અજ્ઞાનમાં જ ક્યાંક ને ક્યાંક જીવી રહ્યા છો? આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ ધ એન્સાયક્લોપીડિયા ઓફ જૈનિઝમ, તમને બધાને શું લાગે છે આ તમારા તમામ શબ્દ જે તમે શીખી રહ્યા છો તે જ્ઞાન રૂપમાં છે કે પછી અજ્ઞાન રૂપમાં જ છે? એ તમને તમારી તરફ, તમારી નજીક લઈ જઈ રહ્યું છે કે તમને તમારાથી હજી દૂર કરી રહ્યું છે? વોટ ડુ યુ થિંક? ક્યારેક કોઈક શબ્દ જે તમને ટચ કરી જાય છે તમને તમારા નજીક લઈ જાય છે, અને ક્યારેક જે શબ્દ થોડાક અઘરા પડે છે એ તમને કદાચ નજીક નથી લઈ જતું, પણ એ કદાચ દૂર પણ નથી લઈ જતું. જ્યાં છો ત્યાં ને ત્યાં જ. પણ આપણે પુરુષાર્થ કરવાનો છે શેનો? પોતાની સેલ્ફને એકવાર પોતાની લાઈફને પોતાના જીવ તરફ એક દિશા આપવાનો. નાવ તમે લાસ્ટ 120 ડેઝથી બહુ બધું શીખ્યા, બહુ બધું જાણવાનો પ્રયત્ન કર્યો. સો નાવ ઇટ્સ ધ ટાઈમ કે જેટલું જાણ્યું છે, જેટલું સમજ્યું છે, એનું તમારે હવે કેટલું સમજ્યા, કેટલું જાણ્યું તેનું રિઝલ્ટ કાઢવાનું છે. સો વોટ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇઝ, તમારી સ્ક્રીનમાં એક પ્રશ્ન રેસ કરવામાં આવશે, જે છેલ્લા તમે આ દિવસોમાં જ તમે શીખવાનો પ્રયત્ન કર્યો છે ને તે જ શબ્દો છે તે. હું કોઈને પણ પૂછીશ, તમારે પુરુષાર્થ કરીને જણાવવાનું છે કે એ સેન્ટેન્સ માટે કયો શબ્દ આપવામાં આવ્યો છે. ઓકે? સો ઓલ ઓફ યુ આર રેડી? તમને તમારી સ્ક્રીન ઉપર પહેલો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે.
ભગવતી સૂત્રનો આ એક શબ્દ છે જેમાં જેનું આયુષ્ય લાંબુ હોય તેના માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો હતો? ભગવતી સૂત્રનો આ શબ્દ છે જેમાં જેનું આયુષ્ય લાંબુ હોય તેના માટે there is one word. Which was that word? From the Zoom. ચલો let's see કોની પાસે આનો આન્સર છે. Nobody? કોઈના hands raise નથી થયા? વિચારો વિચારો. બહુ સિમ્પલ છે. Which was the word જેના માટે આયુષ્ય લાંબુ હોય? Yes, Madhuben. Very good. The word was દીર્ઘ આયુષ્ય. ભગવતી સૂત્રમાં આ શબ્દ આવે છે દીર્ઘ આયુષ્યનો. જેનું આયુષ્ય લાંબુ હોય તેને દીર્ઘ આયુષ્ય જીવ કહેવાય. ઓકે, હવે કદાચ સમજી શકું છું બહુ બધા દિવસ થઈ ગયા છે, ઘણા બધા શબ્દ કદાચ ભૂલાઈ પણ ગયા હોય, પણ તમારી સેલ્ફને યાદ કરો. તમે સાંભળ્યા છે, તમને ખબર છે, તમે ખાલી પુરુષાર્થ કરો તમારી સેલ્ફ સાથે કે કયા શબ્દ હતા. ઓકે, નાવ વી ગો ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એવા કયા દેવ છે જેને નીચ ગોત્રનો બંધ કર્યો છે અને જેનું અપમાન કરવામાં આવે? એટલે કે કોઈક એવા દેવ છે જેને નીચ ગોત્રનો બંધ કર્યો અને દેવ બન્યા છે, પણ એ દેવ બન્યા પછી પણ તેનું અપમાન કરવામાં આવે છે. એનીબડી? વિચારો વિચારો. યસ. નો નો કામિની દીદી. જેનું હંમેશા એ લોકો દેવો બન્યા છે પણ એ લોકોનું અપમાન જ કરવામાં આવે. પરમાધામી દેવો એવા દેવો છે જે બીજાને હેરાન કરે છે. હિયર માય ક્વેશ્ચન ઇઝ એવા દેવ જે, યસ જીનિતભાઈ. કિલ્વિશી દેવ. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. એ છે કિલ્વિશી દેવ. તમે જ્યારે દેવ, 4 પ્રકારના દેવ સમજાવીમાં આવ્યા હતા ત્યારે તમને વૈમાનિક દેવોમાં એક કિલ્વિશી દેવ હોય, અને કિલ્વિશી દેવ એવા હોય જે નિજ ગોત્રનો બંધ કર્યો છે માટે તેનું સતત ને સતત અપમાન. ઇન્દ્ર પણ એ બોલતા હોય ને ત્યાં એને રોકી દેવામાં આવે ને એમને કહેવામાં આવે કે તમે ચૂપ થઈ જાઓ, તમારે બોલવાનું નથી. તો આ હોય છે કિલ્વિશી દેવ. નાવ we go for the third question. The third question is, જીવ જન્મ લઈને કયા સ્થાનમાં અચેત આહારનો ગ્રહણ કરે છે? એવા જીવ કયા જીવ કહેવાય જે જન્મ લઈને જ જે સ્થાનમાં એ લોકોએ જન્મ લીધો ત્યાં અચેત આહારનો ગ્રહણ કરે? વેરી ઇઝી. આ બહુ બધી વાર તમે સમજ્યું છે. જી લતાબેન, એ સ્થાન કયું છે? લતાબેન, આપનો અવાજ નથી આવી રહ્યો. આઈ થિંક દેર ઇઝ સમ ટેકનિકલ પ્રોબ્લેમ. એનીબડી એલ્સ? એ કેવું સ્થાન છે જેમાં જીવ, યસ, માતાના ગર્ભમાં નહીં, અચેત, અચેત કબલ આહાર કરે. ના, તમારે એ સ્થાન કયું છે કહેવાનું છે. તમને 3, એક હિન્ટ આપું છું, તમને 3 પ્રકારના સ્થાન શીખડાવવામાં આવ્યા હતા. જીવ જ્યારે ઉત્પત્તિ થાય જીવની, ત્યારે 3 સ્થાનમાં એની ઉત્પત્તિ થઈ શકે. યસ,
તો એ કઈ શબ્દ હતો અચેત ગ્રહણ કરે, તો કઈ યોની? અચેત યોની. એબ્સોલ્યુટલી રાઈટ. આનો આન્સર હતો અચેત યોની. જીવ કયા સ્થાનમાં, તમને 3 પ્રકારની યોની એટલે જ્યાં જીવ ઉત્પન્ન થવાનું છે. જે તમે જેમ કીધું કે ગર્ભ એટલે કે જ્યાં ઉત્પત્તિ સ્થાન છે, પણ એના કયા 3 પ્રકાર તમને કીધા હતા? સચેત, અચેત અને મિશ્ર. તો આનો જવાબ હતો અચેત યોની. વી ગો ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આ શબ્દ શ્રી ઉત્તરાધ્યન સૂત્રમાં આવે છે. જે સામે ચાલીને દુઃખને આવકારે, પીડાને સહન કરે, તેના માટે કયો શબ્દ યુઝ કરવામાં આવ્યો છે? કયા શબ્દને સંબોધિત કરે છે આ? જે સામે ચાલીને દુઃખને આવકારે, પીડાને સહન કરે. શ્રી ઉત્તરાધ્યન. યસ હિના દીદી ઇઝ जी. I think it is Atatma. No. There is one word which says that જે સામે આવીને દુઃખને સહન કરી શકે, પીડાને સહન કરી શકે, એના માટે ઉત્તરાધ્યન સૂત્રમાં એક શબ્દ વાપરવામાં આવે છે. Which is the word? Udirna. Sorry? Udirna. Udirna? No. Anybody from Zoom? I think બીજા. Let's try somebody else as well. I agree, જીમિતભાઈ તમને આવડે છે, પણ બીજા બધા પણ થોડુંક પોતાના બ્રેઇન સ્ટોર્મિંગ કરો, પોતાની સેલ્ફને. તમે આ શબ્દ બહુ બધી વાર સાંભળ્યો છે, બહુ બધી વાર તમને એના બારામાં ખબર પણ છે. જસ્ટ ટ્રાય ટુ રિકલેક્ટ. ઇટ્સ ધ વેરી ઇઝીએસ્ટ વર્ડ. જી સોનલબેન. જી, કયો વર્ડ છે? તમે મ્યુટ થઈ ગયા છો. અનમ્યુટ કરો તમારી સેલ્ફને. યસ. સંયમ. મથેણ વંદામી. સંયમ. નો, it's not સંયમ. Parisha. Right, absolutely. The word is પરીશ. ઉત્તરાધ્યન સૂત્રમાં આપણે બીજા જ અધ્યયનમાં શબ્દ આવે છે પરીશનો. પરીશ એટલે શું? કે તમે સામેથી તમે દુઃખને આવકારો, કોઈ પણ પીડા આવે ને સામેથી તમે સહન કરી લ્યો, તે છે પરીશ. નાઉ વી હેવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. જીવ સાધના કરતા કરતા ભેદ જ્ઞાનનો અનુભવ કરવા લાગે. જૈન ધર્મના વિશે કદાચ અજાણ પણ હોય, પણ તે ભેદ જ્ઞાનથી પણ મોક્ષે જઈ શકે. તે જીવને શું કહેવાય છે? થોડો ક્વેશ્ચન લાંબો છે, ટફ નથી, આન્સર બહુ ઇઝી છે. કોઈ પણ જીવ ભેદ જ્ઞાનનો અનુભવ કરે છે, એને ભેદ જ્ઞાનથી મોક્ષને પામી જાય છે, પણ તે જૈન ધર્મથી અજાણ છે. તેના માટે કયો શબ્દ જૈનિઝમની એન્સાઇક્લોપીડિયામાં આવે છે? એનીબડી? બહુ ઇઝી છે. અપેક્ષા દીદી, વિચ ઇઝ ધેટ વર્ડ? એની આઈડિયા? हाँ जी. I'm not sure, but something. No. યસ, એક સેકન્ડ. અહીંયા કોઈક છે પાછળથી. હર્ષિતા દીદી, એમને માઇક આપવામાં આવશે? હર્ષિતા દીદીને. ત્યાં સુધી ઝૂમવાળા વિચારો કયો એ શબ્દ છે
મથન મંદામી જી. અન્ય લિંગ સાધુ. વેરી રાઇટ. ઇટ ઇઝ અન્ય લિંગ સાધુ. કોઈ પણ જે તાપસ હોય, જે કદાચ જૈન ધર્મથી અંજાણ છે, એને ખબર નથી જૈન ધર્મ શું કહે છે, પણ પોતાને આ શરીર અને આત્મા અલગ છે એ ભેદ જ્ઞાનથી પણ જે મોક્ષની પ્રાપ્તિ કરી શકે એને અન્ય લિંગ સિદ્ધા કહેવાય છે. તો આ તો જસ્ટ માત્ર તમને થોડુંક રિવિઝન કરાવવા માટે 5 શબ્દ હતા. તમે કદાચ આનાથી વધારે શબ્દને જાણવાનો પ્રયત્ન કર્યો છે, પણ અત્યારે આપણે વિચારીએ છીએ કે ઘણા શબ્દ કદાચ ભૂલાઈ પણ ગયા છે. પણ જો અગર આ 120 દિવસમાં તમે કદાચ 100 શબ્દનો પણ વિચાર કર્યો, એને જાણવાનો પ્રયત્ન કર્યો, તો પ્રભુએ આપેલા એ અગાઢ જ્ઞાનમાં, જેમાં એ આગમમાં સમાવેલું એ અગાઢ જ્ઞાન, જો આપણે તેને વાંચવાનો, તેને સમજવાનો પ્રયત્ન કરીએ ને, તો એવા કેટલા નવા શબ્દ હશે જે આપણી આ મેમરી સ્લોટમાં તો હજી ગયા જ નથી. અને માત્ર એ શબ્દને ઉતારવાના નથી, પણ તેને સમજવાનો પ્રયત્ન કરવો છે કે પ્રભુ એવું શું કીધું, પ્રભુના વચનો શું હતા, અને પ્રભુના વચનો દ્વારા હું મારા આ જીવને એક દિશા આપી શકું. એટલે કાંઈ નહીં ને, તો હવે કદાચ આ ચાતુર્માસની પૂર્ણાહુતિ આવી રહી છે ને, આ એન્સાઇક્લોપીડિયાની જ્યારે આ પૂર્ણાહુતિ થઈ રહી છે ને, તો કદાચ આપણે નવું જાણીએ કે ન જાણીએ, બને તો શ્રેષ્ઠ છે રોજનું એક આગમ જેમાં જ્ઞાનની ગંગોત્રી સમાયેલી છે ને, એવા એ આગમમાં રોજનો એક પેજ પણ હું જો વાંચીને 5 નવા શબ્દને જાણવાનો, સમજવાનો, પોતાની અંદર તે શબ્દનો ઉપયોગમાં લાવવાનો, અને એ શબ્દ દ્વારા જો હું મારી આત્મ તરફ વળી શકું ને, તેનો પુરુષાર્થ કરવાનો છે. જસ્ટ 1 પેજ એવરી ડે. ઇઝ ઇટ ટફ, હિના દીદી? પોસિબલ છે? 5 વર્ડ્સ. અગર કદાચ તમારાથી 5 વર્ડ પણ ન થાય ને, તો રોજ મારે એક નવા શબ્દને મારી આ મેમરી સ્લોટમાં નાખવો છે. કેમ કે મારે એને સંસ્કાર બનાવી દેવા છે ભગવાને કીધેલા એ જ્ઞાનનો. ભગવાને આપેલા એ જ્ઞાનનો જો મારા એ સંસ્કાર બની જશે, તો એ સંસ્કાર ભવો ભવ મારી સાથે રહેશે. પણ આ દુનિયાનું તમામ નોલેજ ક્યાંક ને ક્યાંક આપણે અહીંયા જ છોડી જવાના છે. ઇન્ફોર્મેશન ન રહી જાય, પણ એ જ્ઞાનને હું મારી અંદર ઉતારી શકું. તો બસ આજના દિવસે એટલો જ પુરુષાર્થ કરવો છે કે હું પ્રભુએ આપેલા એ જ્ઞાનને શબ્દ દ્વારા કદાચ હું વધારે ન કરી શકું, તો હું એને સમજવાનો અર્થરૂપે, તેના ભાવાર્થ રૂપે હું એને સમજીને આ શબ્દ જ્ઞાનને મારા ભવોભવના સંસ્કાર બનાવી શકું ને, એ જ આજના દિવસ મંગલ.